તમારે તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તો તમે તમારા ધર્મનું પાલન કરો. સ્વધર્મ ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. પોતાના ધર્મને પ્રચલિત કરવો હોય તો લોક ધર્મ છોડવા પડશે. લોક ધર્મ છોડવાના. લોક ધર્મ કોને કહેવાય? હવે જો તમે તમારા વ્યવહારમાંથી દીકરા વરી પરણી જાય, દીકરા બધા એ ધંધા આગળ થઈ જાય, બધું સંભાળવા માંડે, પછી આપણને એમ થાય કે હવે આપણી આ કાંઈ જરૂરિયાત નથી, ત્યારે બધાએ પરિવારજનોને, હગાને, કુટુંબીઓને, પેલા હું એમ કહેતો આથી 35-40 વર્ષ પહેલા કે પત્ર લખી નાખવા કે હવે હું ગુજરી ગયો છું, હવે મને કોઈએ તેડાવો નહીં. બોલો કૃષ્ણ કનૈયા. લોક ધર્મ છોડી દો. તમારે અધ્યાત્મ ધર્મમાં આગળ વધવું હોય તો લોક ધર્મ છોડવા પડશે, નકર કે નહીં હાલે. તમારે આવવું પડશે ને તમારા વગર નહીં હાલે ને તમે હાજરી આપજો. હવે હાજરી આપવામાં આપણી હાજરીઓ બધી ડૂલ થઈ ગઈ.